પાટણ તાલુકાના વારાહીના ગોખાતર ગામમાં નજીવી બાબતે પુત્રએ પિતાની હત્યા કરી નાખી હતી. કામ ધંધો ન કરતો હોવાથી પિતાએ પુત્રને ઠપકો આપતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતાની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે. હવે જોઈએ આડેસર આંતક ન્યૂઝ બ્યુરોના પ્રતિનિધિ વસીમ સિદ્દીક કોટવારનો એક વિસ્તૃત અહેવાલ. પાટણના વારાહીમાં પુત્રએ પિતાની કપની હત્યા કરી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. ગોખાતર ગામમાં નજીવી બાબતે હત્યાનો બનાવ બનતા ભારે ચકચાર વ્યાપી છે. કામ ધંધો ન કરવા બાબતે પિતાના ઠપકાથી ઉશ્કેરાયેલા પુત્રએ પિતાની હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. જમાલ શાહ ફકીર ઉંમર વર્ષ 50ની તેમના પુત્ર અબ્દુલ અલ્તાફ ફકીર દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. થોડાક ટાઈમ પહેલાં અલ્તાફના લગ્ન થયા હતા. લગ્ન બાદ કામ ધંધો કરતો ન હોવાથી પિતાએ ઠપકો આપ્યો હતો. ઠપકા બાદ ઉશ્કેરાયેલા પુત્રએ પિતાની હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં વારાહી પોલીસ ઘટના સ્થળે પહોંચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અને પુત્રની પિતાની